ભારત આઝાદી તરફ પ્રયાણના વર્ગ 8 માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 5 નો છેલ્લો વર્ગ 8 માં આપણે ભારતને સ્વતંત્રતા મળી, સાથોસાથ ભારતને તો સ્વતંત્રતા મળી જ, પણ પાકિસ્તાનને પણ સ્વતંત્રતા મળી એમ કહી શકાય, કેમ કે પાકિસ્તાન છે એ પણ ભારતથી અલગ દેશ સ્વતંત્ર રીતે અસ્તિત્વમાં આવ્યો અને અંગ્રેજોની ગુલામીમાંથી પણ આ સમયે જ પાકિસ્તાન છે એ સ્વતંત્ર થયું હતું। તો આજે આપણે જે અભ્યાસ કરવાનો છે એ સ્વતંત્ર બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ। હવે ભારત જે અંગ્રેજોની ગુલામી છે ઘણા વર્ષ સુધી હતો અને જ્યારે તેને સ્વતંત્રતા મળે છે 15 ઓગસ્ટ 1947 ના રોજ, ત્યાર પછી પણ ભારતની અંદર ઘણી બધી સમસ્યાઓ રહે છે। આ સમસ્યાઓ ભારતમાં તો છે જ, પણ સાથે સાથે ભારત અને પાકિસ્તાનની અંદર પણ છે, એટલે કે ભારત અને પાકિસ્તાન આ બંને વચ્ચેની કેટલીક સમસ્યાઓ હતી। જ્યારે બંને દેશો છે એ અંગ્રેજોના કબજામાંથી મુક્ત થાય છે અને બંને દેશો કોમના આધારે જ્યારે અલગ સ્વતંત્ર રાષ્ટ્ર બને છે, ત્યારે આ બંને દેશની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ જોવા મળી હતી। તો આ સમસ્યાઓનું નિરાકરણ શું હતું, એ સમસ્યાઓ કઈ રીતે નિરાકરણ કરવામાં આવી હતી? જો અત્યારે ભારત દેશ અને પાકિસ્તાન દેશ બંને દેશ જોઈએ તો ઘણી બધી રીતે સમૃદ્ધ છે, તેની પાસે આર્થિક, ભૌગોલિક, સાંસ્કૃતિક, સામાજિક દરેક પ્રકારનો વારસો ખૂબ જ સારો અને ઘણો બધો છે। ભારત દેશ પાસે પણ અને પાકિસ્તાન પાસે પણ જ્યારે તેઓ અંગ્રેજોના કબજાની છે એટલે કે અંગ્રેજોની સત્તા નીચે હતા, ત્યારે પણ ભારત દેશ પાસે સાંસ્કૃતિક વારસો ઘણો બધો હતો, આર્થિક વારસો પણ ઘણો બધો હતો, પણ આર્થિક રીતે જેટલા જોઈએ એટલા સદ્ધર અને પગભર ન હતા। એટલે બંને દેશો વચ્ચે ઘણી બધી બાબતોમાં ઘણા બધા પ્રશ્નો જોવા મળ્યા હતા, ઘણી બધી સમસ્યાઓ જોવા મળી હતી। આ સમસ્યા અને પ્રશ્નોનું નિરાકરણ કોઈ સામાન્ય રીતે આવે ન હતું। એના માટે કોઈ સમિતિ કે પંચની રચના કરવામાં આવે અને એ સમિતિ અથવા પંચ છે એ નિર્ણય લે અને બંને દેશોના પક્ષમાં જો એ નિર્ણય આપે તો બંને દેશ સ્વીકારે। એ માટે માઉન્ટ બેટને બંને દેશોને સહયાર એવા પ્રયાસો કર્યા અને ભારત અને પાકિસ્તાન બંને દેશો વચ્ચે જે સરહદોને લગતા પ્રશ્નો, લશ્કરને લગતા પ્રશ્નો છે, આર્થિક સંપત્તિને લગતા પ્રશ્નો છે, આવા ઘણા બધા પ્રશ્નો હતા। લશ્કરી પ્રશ્નો હોય તો પણ ભલે, રાજકીય પ્રશ્નો હોય તો પણ ભલે, આવા ઘણા બધા પ્રશ્નો હતા જે પ્રશ્નોનું નિરાકરણ માઉન્ટ બેટન દ્વારા જે પાકિસ્તાનના કેટલાક સભ્યો અને ભારતના કેટલાક સભ્યો સાથે મળી અને એક આખું પંચ બનાવી અને એના દ્વારા ઘણી બધી ચર્ચા વિચારણાના અંતે આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવ્યું હતું। ત્યારે જ જો કોઈ આવા પ્રશ્નો છે એ સમગ્ર દેશને લગતા હોય છે, એટલે કોઈ સામાન્ય રીતે આવા પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય નહીં। એના માટે મહાન તજજ્ઞોની જરૂર પડે। તો તે સમયે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે જે પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, જેવા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, એવા જ પ્રકારના એ પ્રશ્નને અનુલક્ષીને જે કોઈ તજજ્ઞ હોય છે એ તજજ્ઞની મદદ લેવામાં આવી હતી। એને પૂછવામાં આવ્યું હતું કે હવે આ પ્રશ્નનું નિરાકરણ કઈ રીતે લાવવામાં આવે તો ભારતને પણ અને પાકિસ્તાનને પણ બંને દેશને સહિયારો ફાયદો થાય અને બંને દેશ સહિયારી રીતે શાંતિથી અને સંપીને રહે। એ માટે બંને દેશોએ આવા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ કરવા માટે સહિયારા પ્રયત્નો કર્યા હતા। તો વિદ્યાર્થી મિત્રોનો હવે આપણે અભ્યાસ કરશું કે સ્વતંત્ર ભારત બનેલા ભારત અને તેની સમક્ષની તત્કાલીન સમસ્યાઓ। હવે જે આ તત્કાલીન સમસ્યાઓ એટલે કે તાત્કાલિક ઊભી થયેલી સમસ્યા, હવે ઘણી બધી એવી સમસ્યાઓ હોય છે કે જ્યારે કોઈ દેશ સ્વતંત્ર થાય એટલે એ દેશ માટે
આર્થિક, લશ્કરી અને આવી ઘણી બધી બીજી પ્રકારની સમસ્યાઓ છે એ તત્કાલીન રીતે ઊભી થતી હોય છે, એટલે કે એનું નિરાકરણ ઝડપથી લાવવાનું હોય છે. હવે કોઈ પણ દેશની, કોઈ પણ રાજ્ય કે દેશ જ્યારે અન્ય દેશમાંથી છૂટો પડતો હોય ત્યારે તેની સરહદ કેટલી છે એટલું એ જાણવું તો તાત્કાલિક જાણવું ખૂબ જરૂરી હોય છે. એટલા માટે આવા ઘણા બધા પ્રશ્નો હતા, આવી ઘણી બધી તાત્કાલિક સમસ્યાઓ હતી, એના વિશેનો આપણે અભ્યાસ કરીએ તો માઉન્ટબેટન યોજના અને હિંદ સ્વાતંત્ર્યના પરિણામે હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળે. બરાબર, જે માઉન્ટબેટન ની એક યોજના ઘડી કાઢી હતી. જો ભારત દેશની અંદર મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાન માટે પ્રબળ માંગણી કરી હતી. મુસ્લિમ મંડળનું જે મુસ્લિમ લીગનું પ્રતિનિધિમંડળ હતું એમાં મોહમ્મદ અલી જીના અને આખું જે લીગ હતું એ લીગ દ્વારા ભારતમાંથી સ્વતંત્ર રીતે અલગ પાકિસ્તાન માટે ઘણી બધી પૂરજોશમાં પ્રચંડ માંગણીઓ કરવામાં આવી હતી, જેના કારણે ભારતમાંથી અલગ એવા પાકિસ્તાનની રચના કરવાની તે સમયના જે દૂરંદેશી નેતા કહી શકાય એવા વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુને ફરજ પડી હતી. બરોબર, એમને ભાગલા પાડવા ન હતા છતાં પણ એને ભાગલા પાડવાની ફરજ પડી, કેમ કે તે સમયગાળાની જે પરિસ્થિતિ હતી એ અનુસાર આ નેતાઓને આ બંને દેશના, ભારત અને પાકિસ્તાન, આ બંને દેશના ભાગલા પાડવા ખૂબ જ જરૂરી બની રહ્યા હતા. કેમ કે જો આ દેશોના ભાગલા પાડવામાં ન આવે તો પરિસ્થિતિ ખૂબ જ વણસી જાય તેમ હતી. એટલે કે હિંસક બનાવો બને અને યુદ્ધો થાય અને એમાં કેટલી જાનહાનિ થાય એવી શક્યતાઓ હતી. જે આ શક્યતાઓ ટાળવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ અને ગાંધીજી દ્વારા, કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભારત અને પાકિસ્તાન એવા બે ભાગલાઓ પાડવામાં આવ્યા હતા. તેનાથી જે અખંડ એક હિન્દુસ્તાન તરીકે ઓળખાતું હતું એ અખંડ હિન્દુસ્તાન છે એ ખંડિત થયું હતું. એમાંથી ભારત અને પાકિસ્તાન તે દેશોના સ્વરૂપની અંદર ભાગલા પડ્યા હતા. આ તબક્કે સ્વતંત્ર ભારત માટે આ તબક્કાની અંદર જે ભાગલા પડ્યા હતા એ બાબતની અંદર ભારત માટે લશ્કરની સમસ્યા, મિલકતોની લગતા પ્રશ્નો, લેણા અને દેવાના હિસાબ, નિરાશ્રિતોની સમસ્યા, જાહેર સેવાઓ અને તે માટે અધિકારીઓ અને વહીવટીતંત્રની વ્યવસ્થા, ઉપરાંત ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વમાં આવેલા પૂર્વ પાકિસ્તાનની સરહદો નક્કી કરવી વગેરે જેવા પ્રશ્નો છે. આ પ્રશ્નો મુખ્ય સમસ્યાઓ હતી અને આનું નિરાકરણ લાવવાનું હતું. કઈ કઈ સમસ્યાઓ હતી વિદ્યાર્થી મિત્રો? તો આપણે ફરી વખત જોઈએ, દરેક સમસ્યાઓ વિશે જોઈએ રીતે. તો લશ્કરની સમસ્યાઓ, જ્યારે અખંડ ભારત હતું, પાકિસ્તાન પણ ભારતની સાથે જોડાયેલું હતું, ત્યારે સમગ્ર ભારત દેશ માટે મોટું લશ્કર હતું. પણ હવે આ જે લશ્કરની અંદર રહેલા સૈનિકો છે એમાંથી કેટલા સૈનિકો ભારત દેશમાં રાખવા અને કેટલા સૈનિકો છે એ પાકિસ્તાનમાં મોકલવા અથવા પાકિસ્તાન દેશ માટે રાખવા, આ એક સમસ્યા હતી. ઉપરાંત મિલકતોને લગતા પ્રશ્નો, એટલે કે કેટલી મિલકત છે એ ભારતની છે, કેટલી મિલકત છે એ પાકિસ્તાની છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો તે સમયે જે નદીઓના પ્રશ્નો હતા, હાલમાં પણ જે સરહદનો પ્રશ્ન છે એ જમ્મુ કાશ્મીરનો પ્રશ્ન છે. એમાંની જે સરહદ છે કેટલીક, એ સરહદની અંદર કેટલીક મિલકત આર્થિક રીતે ઉપયોગી થાય એવી મિલકત છે, જંગલો છે, નદીઓ છે, એ નદીઓના પ્રશ્નો હાલ સુધી પણ ઉકેલ્યા છે. એ પ્રશ્નનું નિરાકરણ લાવવું પણ તે સમયે એક પ્રશ્ન હતો. લેણા અને દેવાના હિસાબ, ભારત દેશે પોતાના દેશના વિકાસ માટે જે અન્ય દેશો પાસેથી પૈસા જે ઉધાર પેટે લીધા હોય છે, એટલે કે લેણા અને દેવાના પ્રશ્નો હોય, લેણા અને દેવાના હિસાબ હશે એના લગતા પ્રશ્નો, નિરાશ્રિતોની સમસ્યા, એટલે કે એવા લોકો કે જે લોકોને ભારતમાં અને પાકિસ્તાનમાં બંને જગ્યાએ કોઈ પણ જગ્યાએ એને આશ્રય મળતો નથી, એવા લોકો માટેની સમસ્યા, જાહેર સેવાઓ અને તે માટે અધિકારીઓ અને વહીવટી તંત્રની વ્યવસ્થા,
હવે એ સમયે જે અંગ્રેજ સરકાર દ્વારા સરકારી તંત્રની સરકારી વ્યવસ્થાની માળખું ઊભું કરવામાં આવ્યું હતું. આ સરકારી માળખાની અંદર ઘણા બધા સરકારી અધિકારીઓ હતા. તો આ અધિકારીઓને કેટલા સમય સુધી કાયમી રાખવા, કેટલા સમય સુધી તેને પગાર ધોરણ કઈ રીતે ચૂકવવું, ઉપરાંત આ જે અધિકારીઓ હતા એને કયા કયા કામની સોંપણી કરવી વગેરે જેવા પ્રશ્નો પણ તે સમયે હતા. બરોબર. ત્યાર પછી પછીનો છેલ્લો જે મહત્વનો પ્રશ્ન છે કે ભારતની પશ્ચિમે આવેલા પશ્ચિમ પાકિસ્તાન અને પૂર્વે આવેલા પૂર્વ પાકિસ્તાનની સરહદો નક્કી કરવી. ભારતની પશ્ચિમ દિશાની અંદર આવેલું જે પશ્ચિમ પાકિસ્તાન છે એ દિશાની અંદર પાકિસ્તાનની કેટલી સરહદ આવે છે એ નક્કી કરવું, અને ભારતની પૂર્વ દિશામાં આવેલું જે પૂર્વ પાકિસ્તાન છે એ પૂર્વ પાકિસ્તાનની સરહદ ભારત દેશને અડીને કેટલે સુધી આવે છે તે બાબત નક્કી કરવી, અને ભારતની સરહદ પૂર્વ પાકિસ્તાનની અંદર પાકિસ્તાનમાં કેટલે સુધી આવે છે. આમ આવા 6 મહત્વના પ્રશ્નો હતા જે જ્યારે ભારત અને પાકિસ્તાન સ્વતંત્ર રીતે અલગ દેશ બની આવ્યા હતા, એટલે કે અલગ અસ્તિત્વ ધારણ કર્યું હતું બંને દેશોએ, ત્યારે આવી ઘણી બધી સમસ્યાઓ જોવા મળી હતી. તો આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે, આ પ્રશ્નના નિરાકરણ માટે માઉન્ટ બેટનના અધ્યક્ષસ્થાને, એટલે કે માઉન્ટ બેટન તે સમયે જે ભારતના વાઇસરોય થઈને ઇંગ્લેન્ડથી આવેલો અંગ્રેજ પ્રતિનિધિ હતો, એ મુખ્ય એના પ્રમુખ સ્થાને, એના અધ્યક્ષ સ્થાને ભારત અને પાકિસ્તાનના બે મળી 5 પ્રતિનિધિઓની સમિતિ નિમવામાં આવી. 2 સભ્યો ભારતના અને 2 સભ્યો પાકિસ્તાનના, અને 1 સભ્ય છે એ અંગ્રેજ પ્રતિનિધિ હોય, એમ કુલ 5 સભ્યોની એક સમિતિ નિમવામાં આવી હતી. આ સમિતિએ આવા પ્રશ્નોના ઉકેલ માટે સંબંધિત પ્રશ્નોના જાણકાર તજજ્ઞોના જુદા જુદા પંચો નિયુક્ત કર્યા. હવે જે આવા ઘણા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોના ઉકેલ માટે જે માઉન્ટ બેટન દ્વારા સમિતિ રચવામાં આવી હતી કે જેમાં 2 સભ્યો ભારતના હતા, 2 સભ્યો પાકિસ્તાનના હતા, અને 1 સભ્ય અંગ્રેજ પ્રતિનિધિ હતો, અથવા તો પોતે માઉન્ટ બેટન પ્રમુખ સ્થાને મુખ્ય પદે રહેલો હતો, અને 2 ભારતના અને 2 પાકિસ્તાનના સભ્યો, એમ 5 સભ્યોની જે સમિતિ હતી એ સમિતિ દ્વારા આ પ્રશ્નોના નિરાકરણ લાવવા માટે આ 5 સભ્યો છે એ કોઈ જે તે પ્રશ્નના નિરાકરણ માટેના જે તે તજજ્ઞની પાસે જઈ અને તજજ્ઞને પૂછી અને પ્રશ્નના નિરાકરણ માટે છે એ પ્રયત્નો કર્યા હતા. અને મતભેદ પ્રસંગે, અને જ્યારે એવું બને કે આ પ્રશ્નનો ઉકેલ બંને દેશમાંથી કોઈ પણ દેશ છે એ માનવા તૈયાર ન હોય, કે કેટલી સરહદને લગતો પ્રશ્ન હોય, સંપત્તિને લગતો પ્રશ્ન હોય, ત્યારે આવા પ્રસંગે ભારતના ભૂતપૂર્વ, એટલે કે ભારતના જે પહેલાના સમયની અંદર, એટલે કે મુખ્ય ન્યાયાધીશના અધ્યક્ષ પદ ભારતના અને પાકિસ્તાનના એક પ્રતિનિધિઓનું બનેલું લવાદી પંચ જે ચુકાદો આપે તેને આખરી માનવું, એમ બંને રાષ્ટ્રોએ સ્વીકાર્યું. એટલે કે જ્યારે કોઈ એવો પ્રશ્ન ઊભો થાય ભારત પાકિસ્તાનની સરહદ બાબતનો હોય કે મિલકત બાબતનો હોય, ત્યારે આ પ્રશ્નનું સમાધાન જ્યારે સારી રીતે થતું ન હોય, ત્યારે ભારતનો જે મુખ્ય ન્યાયાધીશ છે એ મુખ્ય ન્યાયાધીશ અને પાકિસ્તાનનો મુખ્ય ન્યાયાધીશ, આ બંને દ્વારા ચર્ચા વિચારણાના અંતે જે કંઈ ચુકાદો આપવામાં આવે છે એ ચુકાદો બંને દેશોએ માન્ય રાખવો. એટલે કે જે ભારતના મુખ્ય ન્યાયાધીશ છે એના દ્વારા કહેવામાં આવે કે આ પ્રશ્નનું સમાધાન જે તે છે, તો એ સમાધાન છે એ ભારત દેશ દ્વારા પણ માનવું અને પાકિસ્તાન દ્વારા પણ માનવું. આ બાબતનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બાબતે બંને દેશો વચ્ચે સંપૂર્ણ સહમતિથી, એટલે કે સંમતિથી આ બાબતે સ્વીકાર કરવામાં આવ્યો હતો. બરાબર. ભારતીય લશ્કરના સરસેનાપતિએ, એટલે કે એના મુખ્ય જે ભારતના લશ્કરના સરસેનાપતિ, એટલે કે સૌથી ઉપરી સેનાપતિ હોય છે, મુખ્ય સેનાપતિ હોય છે, એ લશ્કર અને લશ્કરી સરંજામનું વિભાજન પૂર્ણ કરતા બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. હવે ભારતનો જે મુખ્ય સેનાપતિ હતો એ મુખ્ય સેનાપતિએ હવે ભારત દેશને કેટલા સૈનિકોની જરૂર છે, પાકિસ્તાનને કેટલા સૈનિકોની જરૂર છે, અથવા તો બંને દેશમાં કેટલા સૈનિકો રાખવા એની વહેંચણી જ્યારે આ
સરસેનાપતિ કહેવાય છે એણે કરી એટલે તરત જ બ્રિટિશ સરકારે ભારતની અંદર એનું જે લશ્કર હતું એ લશ્કરની વિદાય લીધી, એટલે કે બ્રિટિશ સરકાર દ્વારા જે લશ્કર ભારતની અંદર મૂકવામાં આવ્યું હતું બ્રિટિશરોનું અંગ્રેજોનું, એ લશ્કરે પણ વિદાય લઈ લીધી. તો ક્યારે? ફેબ્રુઆરી 1948 ની અંદર. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ભારતની અંદર જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા થયા હતા ત્યારે ભારતમાંથી બ્રિટિશ લશ્કરે ક્યારે વિદાય લઈ હતી? તો ફેબ્રુઆરી 1948 ની અંદર બ્રિટિશ લશ્કરે વિદાય લીધી હતી. ત્યાર પછી લશ્કરી, ન્યાયિક અને વહીવટી, લશ્કરી, ન્યાયિક અને વહીવટી વગેરે સેવા આપનાર અધિકારીઓને ભારત પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની, એટલે કે જો આ જે અધિકારીઓ છે, લશ્કરના અધિકારીઓ હોય કે ન્યાયિક એટલે કે વકીલ હોય, ન્યાયાધીશ હોય કે પછી વહીવટી કે જે સરકારી કામકાજ કરતા હોય તે, સરકારનું વહીવટી કાર્ય કરતા હોય તે, એને ભારત કે પાકિસ્તાન એવો વિકલ્પ આપવામાં આવ્યો કે તમારે કયા દેશની સાથે રહેવું છે. તમારે ભારત દેશની તરફથી ભારત દેશની અંદર પોતાની સેવા ફરજ બજાવી છે કે પાકિસ્તાનમાં રહીને પોતાની સેવા ફરજ બજાવી છે, એ બાબતનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જો બીજા કોઈ બાબતની અંદર વિકલ્પ આપવામાં આવ્યો ન હતો, પણ કઈ ત્રણ બાબતની અંદર વિકલ્પ આપવામાં આવ્યો હતો? લશ્કરી, ન્યાયિક, ત્યાર પછી અને વહીવટી વગેરે જેવી સેવા આપનાર અધિકારીઓ છે એને ભારત અને પાકિસ્તાન વિકલ્પ સ્વીકારવાની તથા તે સંબંધિત પગાર ભથ્થા, નોકરીની સલામતીની ખાતરી અપાય. અને આજે તે સમયે ભારત કે પાકિસ્તાનની અંદર લશ્કરી, વહીવટી કોઈ પણ સરકારી અધિકારી હોય એ જે તે દેશની અંદર જાય તો એનો જે પગાર ધોરણ જે સરકારની માન્યતા હોય અથવા તો જે તેની અનુકૂળતા હોય એ પ્રમાણે રાખવામાં આવશે, એવા પ્રકારની આ અધિકારીઓને ખાતરી આપવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન છોડી આવનારા નિવાસિતો, નાગરિકો તેમની તથા બંને દેશોની મિલકતો, રોજગાર, વ્યવસાય વગેરે સમસ્યાઓને ધૈર્ય અને પુનઃપૂર્વક ઉકેલવામાં આવે. હવે બને છે એવું કે ભારત અને પાકિસ્તાન છોડી આવનારા, હવે ઘણા નાગરિકો છે એ ભારત છોડી અને પાકિસ્તાનમાં જવા ઈચ્છતા હતા, ઘણા નાગરિકો છે પાકિસ્તાન છોડી અને ભારતમાં આવવા માંગતા હતા. તો આવા જે નાગરિકો હતા એ તમામ નાગરિકો માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી, એટલે કે જે નાગરિકોને ભારતમાં આવવાની ઈચ્છા હતી તેઓને ભારતમાં આવવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી, અને ભારતના જે નાગરિકોને પાકિસ્તાનની અંદર જવું હતું તો એ નાગરિકોને પાકિસ્તાન જવા માટે પણ સ્વતંત્રતા આપવામાં આવી હતી, એટલે કે એના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવ્યું હતું. ઉપરાંત બંને દેશોની મિલકતોને લગતા પ્રશ્નો, રોજગારને લગતા પ્રશ્નો, વ્યવસાયને લગતા પ્રશ્નો વગેરે જેવા જે પ્રશ્નો હતા વગેરે જેવી સમસ્યાઓને પણ ધૈર્ય એટલે કે ધીરજપૂર્વક અને સફળતાથી સરસ રીતે પુનઃપૂર્વક છે એ ઉકેલવામાં આવી હતી. આ ઉપરાંત એક મહત્વની સમસ્યા ગણી શકાય ભારત દેશ માટે અને મોટી સમસ્યા ગણી શકાય તે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા ઉકેલવામાં આવી હતી. અને એવી જે એક સમસ્યા ભારત દેશ માટેની હતી એ છે ભારતના 562 જેટલા વિદેશી રજવાડાઓ છે એને એકત્રિત કરવા. હવે ભારત અને પાકિસ્તાન બંને અલગ સ્વતંત્ર રાજ્યો તો દેશ તો બની ગયા, પણ ભારત જેવા દેશની અંદર પણ નાના 562 જેટલા રજવાડાઓ હતા જે પોતાની રીતે પોતાના રાજ્યનો વહીવટ ચલાવતા હતા. તો સમગ્ર તમામ રજવાડાઓનું એક સંઘ રાજ્યની અંદર ભારત સંઘની અંદર જોડાણ થાય એ માટેનું કાર્ય, એ માટેનું ભગીરથ કાર્ય છે એ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને સ્વતંત્ર ભારતના સંઘમાં જોડાવાની ભગીરથ કાર્ય છે એ પ્રશ્ન સરદાર વલ્લભભાઈ પટેલે ઉકેલ્યો હતો, બરોબર. અને તેમનું દ્રઢ નિશ્ચય, લોખંડી મનોબળ અને મુત્સદ્દીપૂર્ણ વાટાઘાટો વડે, એટલે કે જે તે રાજ્યના નાનું રજવાડું હોય કે મોટું રજવાડું હોય તો એ રજવાડાના રાજા સાથે ભારત દેશના આખા ભારત સંઘ સાથે જોડાવાથી ભારતને શું ફાયદો થાય, ભારતને કઈ રીતે આર્થિક સામાજિક રીતે સમૃદ્ધ બને
એ બાબતની વાટાઘાટો અને વિચારણાઓ કરી જે તે રાજાને સમજાવી અને ભારત સંઘની અંદર જોડવામાં મહત્વનું કાર્ય એનું જે મનોબળ હતું એ લોખંડી મનોબળ હતું. એ લોખંડી મનોબળના કારણે તેઓ લોખંડી પુરુષ પણ કહેવાય છે. તો આ એના લોખંડી પુરુષત્વ અને લોખંડી મનોબળના કારણે તેઓએ ભારતના 562 જેટલા જે દેશી રજવાડાઓ હતા તેનું તેણે એકીકરણ કર્યું હતું. એટલે કે 562 જેટલા રજવાડાઓને એક ભારત સંઘની અંદર જોડી દીધા હતા. આમ વિભાજનને લીધે થયેલ કોમી રમખાણોની અસરો આમ વિભાજન થયું એના કારણે ઘણી બધી કોમવાદની અસરો પણ થઈ હતી. બરોબર, એટલે કે ભારતની અંદર પણ ઘણા મુસ્લિમોનો તે સમયે રહ્યા હતા અને પાકિસ્તાનની અંદર પણ ઘણા બધા હિન્દુઓ રહેતા હતા. આ બંને છે કોમી રમખાણો થયા હતા. મહાત્મા ગાંધીજીની હત્યા થઈ હતી, ગાંધીજીની હત્યા થઈ હતી, એનો આઘાત હતો. જો આવા ઘણા બધા પ્રશ્નો હતા, પણ આ પ્રશ્નનું સમાધાન છે એ ખૂબ જ ઝીણવટપૂર્વક અને લાંબા ગાળાના આયોજન દ્વારા કરવામાં આવ્યું હતું. અને આ ઘણા બધા પ્રશ્નોનું સમાધાન પણ હાલમાં પણ ઘણી બધી સારી રીતે થઈ રહ્યું હતું. સ્વતંત્ર ભારતની સુશાસન આપી પગભર બનાવવું, એટલે કે જે ભારત સ્વતંત્ર બન્યું છે તો એને સારું એવું શાસન કરનાર વ્યક્તિ મળે અને ભારત દેશ છે એ પોતે પગભર બને, એટલે કે પોતાના દેશનો સારો એવો વિકાસ થાય અને અન્ય દેશ ઉપર આધારિત ન રહે, એ માટે એને એક પ્રકારનું સુયોજિત આયોજન બનાવવું. કૃષિ ક્ષેત્રની નબળી સ્થિતિ, જો કૃષિ ક્ષેત્રની જે ખેતી ક્ષેત્રની નબળી પરિસ્થિતિ છે એની અંદર સુધારો કરવો. દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું. દેશની આંતરબાહ્ય સુરક્ષા જાળવવી. દેશની દેશની અંદર શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટેનું વાતાવરણ ઊભું કરવું. દેશની આંતરબાહ્ય એટલે કે દેશની અંદર પણ સુરક્ષા જળવાઈ રહે, કોઈ આતંકવાદી હુમલાઓ ન થાય, આવા પગલાઓ લેવા. ઉપરાંત ભારત દેશની જે સરહદ છે એ સરહદ બહાર અથવા તો ભારત દેશની બહારના જે દેશો છે એ પોતાના દેશની અંદર આક્રમણ ન કરે અને અન્ય દેશોથી ભારત સુરક્ષિત રહે તે બાબતના પ્રશ્નોનું નિરાકરણ. દેશમાં શાંતિ અને સુલેહનું વાતાવરણ ઊભું કરવું. દેશની આંતરબાહ્ય સુરક્ષા વગેરે જેવા પ્રશ્નોનું નિરાકરણ માટે લાંબા ગાળાના આયોજન કરવા આવશ્યક રહ્યા. એટલે કે આવા જે ઘણા બધા પ્રશ્નો હતા એ પ્રશ્નોના નિરાકરણ માટે લાંબા ગાળાનું આયોજન કરવું એ ભારત દેશ માટે ખૂબ જ આવશ્યક રહ્યું હતું.